નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. અદદ મહિલાના પેટમાં 11 કિલોની ગાંઠ નીકળી. ગોધરાની આરોગ્યમ હોસ્પિટલના 7 ડોક્ટરોની ટીમે 2 કલાકની જહેમત બાદ 60 વર્ષીય વૃદ્ધાને નવજીવન આપ્યું. તો બીજી બાજુ ભયાનક અકસ્માત સર્જાયો. બસના પતરા કાપી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી. મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા. 20 થી વધુને ઈજા પહોંચી અને એકનું મોત નીપજ્યું. બીજી તરફ ખેડાના ફાર્મ હાઉસના એક નાનકડા રૂમમાં છુપાયા હતા આરોપીઓ. ટીવી પર સતત ખ્યાતિકાંડના ન્યૂઝ જોતા 1 નંબર ટ્રેક થયો અને આરોપીઓ દબોચાયા. તો બીજી તરફ લોથલમાં ભેકડ ધસી પડતા 2 મહિલા અધિકારીઓ દટાયા. એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, અન્યની હાલત ગંભીર. માટીના સેમ્પલ લેતી સમયે અકસ્માત સર્જાયો હતો. તો બીજી બાજુ સુવડાવી બચકા ભર્યા અને વાળ પકડી ગેંગરેપ આચાર્યો. અમરેલીના વડિયામાં યુવતી પર 4 યુવકે દુષ્કર્મ આચર્યું. 3 આરોપી પકડાયા. હજુ 10ના નામ સામે આવવાની શક્યતા. ગોધરાના નંદાપુરા પાસે આવેલી ખાનગી આરોગ્યમ કેન્સર હોસ્પિટલ ખાતે 60 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે 11 કિલો વજન ધરાવતી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જે બાદ 7 ડોક્ટરોની ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક તબક્કે જોખમી માનવામાં આવતા ઓપરેશન ડોક્ટર રક્ષિત શાહની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું અને મહિલાને નવજીવન બક્ષ્યું હતું. ડોક્ટર રક્ષિત શાહ દ્વારા મહિલાની તકલીફ નિહાળ્યા બાદ ઓપરેશન કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જે બાદ પેટના ભાગે આવેલ કોઈ પણ અવયવોને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના ડોક્ટર રક્ષિત શાહ તેમજ ડોક્ટર ફાલ્ગુની દામા અને અન્ય 6 જેટલી ટીમે 2 કલાકની જહેમત બાદ પેટમાંથી આખી ગાંઠ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ વૃદ્ધ મહિલાને છેલ્લા કેટલાક સમયથી હરવા ફરવા અને જમવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. ત્યારે આ ઓપરેશન કર્યા બાદ મહિલાને તકલીફમાંથી મુક્તિ મળ્યા બાદ તે મહિલા આપમેળે જ હરતા ફરતા અને ખોરાક આરોગતા થઈ ગઈ હતી. પંચમહાલ જિલ્લાના શહેરા પંથકની 60 વર્ષીય મહિલાને પેટમાં અંડાશયની ગાંઠ થઈ ગઈ હતી, જેનું વજન એટલી હદે વધી ગયું હતું કે મહિલાને જમવા અને હરવા ફરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. દિન પ્રતિદિન આ ગાંઠ મોટું સ્વરૂપ ધારણ કરતી હતી. મહિલાનો પુત્ર અસ્થિર મગજનો છે, જેના કારણે આજુબાજુના લોકોએ મદદ કરી મહિલાને આરોગ્યમ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોક્ટર રક્ષિત શાહે મહિલાને પડતી તકલીફને જોઈ ઓપરેશન જોખમી હોવા છતાં તેને કરવા માટેની તૈયારી દર્શાવી હતી. ડોક્ટર રક્ષિત શાહ અને તેમજ ડોક્ટર ફાલ્ગુની દામા અને અન્ય 6 જેટલી ટીમ દ્વારા 2 કલાકની જહેમત બાદ ઓપરેશનને સફળ બનાવ્યું હતું અને મહિલાના પેટમાંથી એક પણ અવયવને નુકસાન થવા દીધા વિના 11 કિલોની ગાંઠ આખી બહાર કાઢી હતી. આ અંગે ડોક્ટર રક્ષિત શાહે વાતચીતમાં જણાવ્યું કે અંડાશયની આટલી મોટી ગાંઠને ઓપરેશન કરી આખી બહાર કાઢવામાં ખૂબ જ જોખમ રહેતું હોય છે, કેમ કે આ આંતરડા સહિતના અવયવો ગાંઠ નીચે દબાયેલા હોય છે, જેથી ગાંઠને ઓપરેશન કરી રિમૂવ કરતી વખતે વેળાએ ખૂબ જ કાળજી લેવી પડે છે. કેટલાક સંજોગોમાં દર્દીનું મૃત્યુ થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે, પરંતુ દર્દીના સગાની અપેક્ષાઓ અને દર્દીની સ્થિતિ નિહાળી આ ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું હતું. જો કે દર્દીનું પેટ એટલું મોટું થઈ ગયું હતું કે જાણે 2 બાળક પેટમાં હોય, જેના કારણે તેમના સામાન્ય જીવન જીવવામાં પણ તકલીફ પડી હતી. જો કે આ ઓપરેશન બાદ મહિલા હેવ સ્વસ્થ છે, તેમને રજા આપી દેવામાં આવી છે અને હવે સામાન્ય રીતે પોતાનું જીવન જીવવા સક્ષમ બની છે. 2 મહિના પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મધ્ય ગુજરાતની સૌથી મોટી અને અત્યાધુનિક સગવડો ધરાવતી આ હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો. જે દરમિયાન મુખ્યમંત્રીએ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એકમાત્ર આધુનિક સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલ જરૂરિયાતમંદ સ્થાનિક દર્દીઓ માટે આશાનું કિરણ બનશે અને નજીકમાં જ યોગ્ય સારવાર મળી રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન હોસ્પિટલના ચેરમેન રક્ષિત શાહે પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોને ખાતરી આપી હતી, જે હાલ પુરવાર થતી હોય એવું જોવા મળ્યું છે.
સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર આજે વહેલી સવારે 5 વાગે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી. બસ એકાએક રોડથી નીચે ધસી પડતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા. લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગને અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તૂટી પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા 2 થી 3 લોકો કણસી રહ્યા હતા. તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોને રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ ભાવિશકર ઉંમર 45 વર્ષ અને સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલમાં 20 થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં છે, જ્યારે 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવામાં આવી રહી છે. અકસ્માતની ઘટના બાદ સૌપ્રથમ નજરે જોનાર કાંતિભાઈ રાવલે જણાવ્યું કે અમે વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા, ત્યારે કંઈક અકસ્માત થયો હોવાનું નજરે પડતા મેં મારી ગાડી ઊભી રાખી દીધી હતી. બસ નજીક આવીને જોયું તો બહુ લોકો અંદર ફસાયેલા હતા. કાચ તોડી બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ ફસાયેલા લોકોની હાલત ખૂબ જ ગંભીર હતી. કોઈક મુસાફરના હાથ પગ તૂટી ગયા હતા તો કોઈકનું માથું ફૂટી ગયું હતું. બધું જોતા 108 અને 1033 પર કોલ કર્યું હતું અને જાણ કરી હતી. થોડી જ વારમાં 12-15 જેટલી 108 એમ્બ્યુલન્સ ટીમ આવી ગઈ હતી અને કઈ રીતે અકસ્માત થયો તેનો ખ્યાલ નથી. મોટા વરાછા ફાયર ઓફિસર ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું કે હું હાલ રજા પર હતો, ગામડેથી સુરત આવી રહ્યો હતો, ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લશ્કરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલા ટીમને મદદે ગયો અને બસમાં 30 થી 35 લોકો ફસાયેલા હતા. તેમના જણાવ્યા મુજબ 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે. ફાયર વિભાગની જાણકારી મુજબ 27 નવેમ્બરે વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. સવારે 5:10 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો. 40 માણસોથી ભરેલી માલાડી નામની ખાનગી લશ્કરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઈ છે, જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 40 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા, જે પૈકી 2 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર ઓફિસર વિજય ટંડેલે જણાવ્યું હતું કે ફાયર વિભાગને કોલ મળ્યા બાદ ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મુસાફરો તમામ સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. કેબિનમાં બેઠેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા, જ્યારે સોફામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટનાના બનાવના કારણે સોફામાં જ ફસાઈ ગયા હતા. તમામ 40 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. વધુમાં જણાવ્યું હતું કે એક મહિલા અને એક પુરુષને વધુ ઈજા પહોંચી હતી. કેબિનમાં રહેલા લોકોને પતરા કાપી અને પહોળા કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એક સોફામાં રહેલી મહિલાના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સુરતની સ્મેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. મહિલાની હાલત વધુ ગંભીર છે. વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં ડ્રાઈવર ક્યાંથી મળી આવ્યો ન હતો. આ ઘટના બાદ ડ્રાઈવર ભાગી ગયો તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે નીચે ઉતરી ગઈ હતી. તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ચૌહાણ ધીરુભાઈ ભૂપતચંદ, મોટા વરાછા ફાયર સ્ટેશન, સબ ફાયર ઓફિસર. તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે, કે પબ્લિકને મદદ કરવી જોઈએ. એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને 30 થી 35 માણસો હતા અંદર. એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું. બધાને સેફટી મુજબ કાઢ્યા. પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર, કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા. જી, તમારું નામ? વીમા. ક્યાંથી ક્યાં જતા હતા? શું બન્યું? અમે ચંડી સસી બેઠા હતા. ચંડી સસી બેઠીને અમે અહીંયા 4 વાગે હોટલમાં એકી પાણી કરીને અંદર સુવા માટે ગયા. સુઈ અને ત્યારે પછી પાછળ અમને થયું, અમને ખબર નહીં શું બન્યું હતું. એ શું બન્યું અમને નહીં ખબર. અમે પાછળ જ હતા.
હોટલ નીકળ્યા પછી કેટલા ટાઈમમાં આ બધું એ હોટલથી હવે કેટલી 10 મિનિટ ટાઈમ લાગી બસ. પછી શું બન્યું હતું પછી? એ પછી શું બન્યું, ગાડી કેવી રીતે અંદર ગઈ કેવી નહીં ગઈ એ અમને નહીં ખબર, કેમ કે અમે ઊંઘવા માટે ખાલી આંખો જ બંધ કરી અને આવું થયું. પછી કોણ મદદે આવ્યું? હા, પછી મદદે કોણ આવ્યું હતું? બચાને કે लिए કોણ આવ્યા હતા? બચાવ બધા છોકરાઓ ને બધા કોણ હતા એવા થોડા પહેચાન હોય. બારીમાંથી ગાડી દરવાજો ખોલ્યો જ નહીં, જે ડ્રાઈવર રાખે ને એ મકાનનો દરવાજો ખોલ્યો જ નહીં, બારીમાંથી કાચ ફોડી અને ગાડીને નીકાળ્યા, ઉપાડી. उसके बाद कहाँ पे लेके आए? એ રોડ ઉપર જ અમને બધાને ઊંઘાડ્યા હતા. રોડ ઉપર ઊંઘાડીને પછી અહીંયા લાવ્યા. आपको कहाँ कहाँ लगा है? हम चंडी सर से नासिक जा रहे यहाँ पे कहाँ पे आपको हाँ। कहाँ पे लगा है? थे. दो पैर में लगे. गणेश रोहित दिनेश वाघेला आप कहाँ से इस बस में बैठे थे? चंडीसर से फिर क्या हुआ था? गाड़ी ठोकर दी. कितने बजे वो घटना होगी? 4 7:30. उससे पहले क्या हुआ था और फिर क्या हुआ? उसके पहले ठोकर नहीं गाड़ी सब हुआ, પછી सब तो बाहर निकाला, પછી एम्बुलेंस लाई, પછી इधर आए. कौन कौन था बस में? कौन कौन था? सब थे हम, आपके साथ में कौन कौन था? हमारा परिवार सब. ओके, और कितनों को अभी इजा हुई है? हुई कि सब तो हुई, हाँ. सब कितने थे गाड़ी में, सब तो हुई. आपके परिवार से कितने लोग थे? 7. 7 लोग थे. और आप बच गए, आपको कुछ हुआ है? नहीं आप नहीं हुआ. और ये बच्ची भी साथ में थी? हाँ, बच्ची ने. इसको लगा है कुछ? नहीं बच्ची. ये घटना कैसे बनी थी कुछ पता है आपको? नहीं पता नहीं, हम सोए थे. ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની તપાસ અને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક નાનકડા ફાર્મ હાઉસમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત છે. રાહુલ જૈન અને મિલિંદે પટેલ બધા 12 નવેમ્બર અમદાવાદથી ભાગી ઉદયપુર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં મેળ ન પડતા ચિરાગે તેના બીજા 2 ફોલ્ડરોને બોલાવ્યા હતા. ત્યારબાદ ઉદયપુરથી તેઓ બધા ફરી અમદાવાદથી 60 કિલોમીટર દૂર ખેડાના કપડવંજ પાસે એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક નાનકડા રૂમમાં રહેતા હતા. આ રૂમમાં તેઓ ટીવી ચાલુ કરીને આખો દિવસ ખ્યાતિકાંડના ન્યૂઝ સંદર્ભમાં માહિતી મેળવતા રહેતા. આટલું જ નહીં, તેઓ ગૂગલમાં વારંવાર પોલીસ આરોપીઓને કઈ રીતે પકડે છે, એની પોલીસથી કઈ રીતે બચી શકાય તેવા સર્ચ ચાલુ રાખતા હતા. તમામ સર્ચ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમની અંદર હજી આ કેસના 3 આરોપીઓ વોન્ટેડ છે, જેમાં સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રકરણમાં એમઆરમાંથી સીઈઓ બનેલા ચિરાગ રાજપૂતે આખું સેટઅપ ઊભું કર્યું અને ખ્યાતિ હોસ્પિટલ ચલાવવા અને તેની ગોઠવણ કરવાનું કામ એ પોતે જ કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબીઆરને એક મોબાઈલ નંબર મળ્યો હતો, જે મોબાઈલ નંબર લાગતા તેમણે તેને ટ્રેક કરવાનો શરૂ કર્યો. આ નંબર ટ્રેક કરતા ખેડા નજીક એક ફાર્મ હાઉસ પાસેની કેટલીક વિગતો મળી હતી. આ દરમિયાન તેમની ટીમ ફાર્મ હાઉસ પર પહોંચી હતી, ત્યારે આ ફાર્મ હાઉસમાં એક રૂમની અંદર ટીવી, ઇન્ટરનેટ કનેક્ટેડ ફોન અને ફોનની અંદર ચાઇનીઝ તેમજ રશિયન એપથી એકબીજાને કોન્ટેક્ટ કરવાની વિગતો મળી હતી. આ સમગ્ર ડિટેક્શનની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની મદદ કરી હતી. સમગ્ર ડિટેક્શન બાબતે કોઈને પણ સહેજ ખબર ન પડે તે પ્રયાસ કરવામાં આવ્યા હતા. ખ્યાતિકાંડના આરોપીઓ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્ટ્રેટેજી અપનાવી હતી અને દરેક રોલ આ તપાસમાં સ્પષ્ટ થઈ ગયો હતો, જેના આધારે તેઓ દ્વારા કોઈ વકીલ અથવા તો કોઈ પરિચિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આરોપીઓને ટ્રેક કરવાની શરૂઆત કરી હતી. તેમાં પણ ખાસ કરીને એવી એપ્લિકેશન જે સોશિયલ મીડિયામાં ઉપયોગમાં આવે છે અને જેને ટ્રેક કરાવી અઘરી હોય છે, તે તપાસ પણ સાયબર એક્સપર્ટ પાસે કરાવવામાં આવી હતી. આ દરમિયાન આવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ હોય તેવી માહિતી મળતા તે જગ્યાએ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપીઓને ખેડા નજીક રહેઠાણથી જગ્યા મળી આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જ્યારે આરોપીને પકડે છે ત્યારે ફાર્મ હાઉસમાં એક સામાન્ય રૂમ હતો, તેની અંદર સૂવા માટે બેડ, ટીવી અને ઇન્ટરનેટ કનેક્શન હતું. એટલે કે કોઈ વૈભવી ઠાઠવાળો રૂમ ન હતો, પરંતુ તેમને છુપાવવા માટે આ રૂમ પૂરતો હતો. પરંતુ આરોપી ગમે તેટલો હોશિયાર હોય, પરંતુ કોઈને કોઈ કડી છોડી જાય અને તેમાં 3 આરોપીઓ ઝડપાઈ ગયા. ત્યારે બીજા આરોપી પણ તેમના સંપર્કમાં હતા અને રાહુલ જૈનને ઉદયપુરથી ઝડપી પાડવા માટે મહત્વની કડી ત્યાંથી મળી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ચિરાગે જણાવ્યું કે તે સાલ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. ત્યાંથી તેને છૂટો કર્યો બાદ તે મોટું ઓપરેશન કરવા માંગતો હતો.
એટલે કે મોટી રોકડી કરવા માંગતો હતો અને તે માટે તે અલગ અલગ ઇન્વેસ્ટરોનો સંપર્ક કરતો હતો, જેમાં કેટલાક બિલ્ડરો હતા અને કાર્તિક પટેલ પણ હતો. બીજા બિલ્ડરોએ તો હાથ અદ્ધર કરી દીધા, પરંતુ કાર્તિક પટેલે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે તે સમયે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી અને તેણે ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું, પરંતુ તે હોસ્પિટલના ઓપરેશનમાં ક્યાંક સામેલ ન હતો. આરોપીઓ જ્યારે વોન્ટેડ હતા ત્યારે તેઓ આગોતરા જામીન માટે કેટલાક લોકોના સંપર્કમાં હતા. તેઓ કહેતા હતા કે તમારા જામીન થઈ જશે, એટલે તેઓ ફાર્મ હાઉસમાં છુપાયા હતા અને પોલીસ તેમના સુધી ન પહોંચે તે જાણવા માટે ગૂગલમાં વારંવાર સર્ચ કરતા હતા, જેમાં પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચે છે અને પોલીસથી બચવા શું કરી શકાય, કઈ એપ્લિકેશન વાપરવાથી ટ્રેક ન થાય, તે તમામ બાબતોને સર્ચ કરીને તેઓ બચવા માટે પ્રયાસ કરતા હતા. ગઈ તારીખે 12 તારીખે આ ખ્યાતિ હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એક આરોપી ડૉક્ટર વજરાની, પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે. ટોટલ આરોપીઓને જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા. હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે. ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે. મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા. ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા. તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો. આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આ દર્દીઓ મારફતે 30%નો રિવેન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલાં 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે
કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમજે પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ. અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યું અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા, સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે, તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો, ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા. પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો. અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશ આઉટ કર્યો, મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાના સંપર્કમાં હતા. ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વ કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા 2 મહિલા અધિકારીઓ દટાયા હતા. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા અને મહિલા અધિકારીઓ સેમ્પલ મેળવી રહ્યા હતા, ત્યારે જ ભેખડ ધસી પડતા બંને દટાયા હતા, જેમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. અમદાવાદ જિલ્લાના લોથલમાં હાઈ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. તેની નજીકમાં આવેલી જૂની સાઇટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું અને ત્યાં જ 2 મહિલા અધિકારીઓ દ્વારા એક ખાડામાં માટીના સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક જ ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારી દટાઈ ગયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. મળતી માહિતી મુજબ 2 મહિલા અધિકારીઓ માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઉતર્યા હતા અને તેમાં એક આઈઆઈટીના અને એક દિલ્હીના જીઓલોજિસ્ટ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા અધિકારીને બાગોદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 3 લોકો ગાંધીનગરના 2 દિલ્હી આઈઆઈટીના અધિકારીઓ આજે લોથલ પહોંચ્યા હતા, જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીના સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા અધિકારી ખૂંપવા લાગ્યા હતા અને માથેથી ભેખડ ધસી પડતા બંને દટાઈ ગયા હતા. રાજ્યભરમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આરોપીઓને જાણે કે કાયદાનો ડર જ ન હોય એમ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાંથી એક સાથી દુષ્કર્મની 2 ઘટના સામે આવી છે. અમરેલીના વડિયામાં 4 શખ્સોએ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું, તો બીજી બાજુ ભાવનગરમાં 5 વર્ષીય માસૂમ સાથે પણ દુષ્કર્મનો બનાવ બન્યો હતો. અમરેલીમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં મળતી માહિતી મુજબ અનિલ વિનુભાઈ દેસાઈ નામના શખ્સે એક 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપીને પોતાની મીઠી વાતોમાં ફસાવીને તેના મિત્ર પ્રિતેશ રશિકભાઈ આસોદરિયાના ઘરે લઈ ગયો હતો, જ્યાં યુવતીને બળજબરીપૂર્વક સુવડાવી બચકા ભરી અને માથાના વાળ પકડી શારીરિક સંબંધ બાંધ્યો હતો. અનિલ દેસાઈએ બળજબરીપૂર્વક યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્ર પ્રિતેશ રશિકભાઈ આસોદરિયા ઉર્ફે નયન રામજીભાઈ વેકરિયા અને સોમા હરપાલભાઈ આલાણી નામના અન્ય 3 શખ્સોએ પણ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. વાડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 25 નવેમ્બરના રોજ યુવતી પર આ 4 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ યુવતીએ પોતાના ઘરે આવીને પરિવારજનોને વાત કરતા ગતરોજ મોડી સાંજે 4 શખ્સો સામે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સામૂહિક દુષ્કર્મની આ ઘટના હજી બીજા 10ના નામ સામે આવવાની શક્યતા છે. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે, જેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે ફરાર એક શખ્સને દબોચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે આરોપી સામે પુરાવા એકત્રિત કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
બીજી તરફ ભાવનગરના વર્તેજ પંથકમાં 5 વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વર્તેજના ગ્રામ્ય વિસ્તારમાં પડોશમાં રહેતા 21 વર્ષીય શખ્સે ચોકલેટ આપવાની લાલચ આપી માસૂમ પર દુષ્કર્મ આચર્યું છે. બાળકીને ઈજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે વર્તેજ પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.